સમયને જતાં કંઈ વાર લાગતી નથી. જેવી રીતે કથાનો જે સપ્તાહ છે એ પૂર્ણ થયું, એવી જ રીતે જિંદગીના એક પછી એક સપ્તાહ કહેતા અઠવાડિયા એ ઓછા થતા જાય છે. એમાંથી જેટલો સમય પરમાત્માની પ્રાપ્તિ માટેની સાધનામાં વપરાય એટલો સમય આપણો સાર્થક છે. અને બાકી તો સંસારની વિટંબણામાં આખી દુનિયા અટવાયેલી જ છે. આજનો યુગ એવો છે કે જેને પૂછો એની પાસે એક જ સૂત્ર હોય કે નો ટાઈમ, અમારી પાસે સમય નથી. તો સમયની આટલી બધી મારામારીની વચ્ચે જો આપણે સારી રીતે બધા જ કાર્યક્રમોને ગોઠવી અને ભજન કરવાનો સમય કાઢશું તો મળશે. નહીતર તો કેવું કે વ્યવહારિક કાર્ય પૂરું થાય એટલે તરત એમ થાય કે થાકી ગયા એટલે હવે આરામ કરીએ, અને આરામ કરીને ફ્રેશ થાય એટલે એમ થાય કે હવે પાછું કામ ચાલુ કરીએ. પણ ભગવાન ભજવાનો વિચાર આ જીવને નથી થતો, અને એનો કોઈ એવો પર્સનલ સમય આપણને કોઈ ગોઠવી આપ્યો નથી. ભગવાન શ્રી હરિએ આપણને ગોઠવી આપ્યો કે અમારા આશ્રિતોએ વહેલા જાગવું, પૂજા પાઠ વગેરે કરવા, પછી દેવ મંદિરે દર્શન કરવા જાવું, અને ત્યાર પછી જ પોતપોતાનું વ્યવહારિક કાર્ય કરવું. પણ એના ઉપર આપણે ધ્યાન નથી દેતા, નહીતર કહીને જ ગયા છે સૂર્યોદય પહેલાં જાગવું. એનો મતલબ એવો કે સૂર્યનો ઉદય થાય ત્યાં સુધીમાં આપણા પૂજા પાઠ બધું જ પતી જવું જોઈએ. સૂર્યોદય પહેલાં જાગવું એટલે કે સહેજ સૂર્ય ઉગવાને વાર હોય ત્યારે પથારી સંકેલવી એમ નહીં. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. બ્રાહ્મ મુહૂર્ત એટલે 4 થી 4:30નો સમય, અને અમારા માટે 3 થી 3:30નો સમય. તો એ સમયની અંદર જાગીએ તો પહેલું તો એ કે આપણી વિચારોની હારમાળા એકદમ શાંત હોય. વળી 4-4:30 આખી દુનિયા નિદ્રામાં હોય, એટલે બહારનો કોઈ કોલાહલ બીજું ત્રીજું હોય નહીં. નાના બાળકો હોય, બીજા ત્રીજા, એ બધા સૂતા હોય. અને બિલકુલ જ્યારે શાંત વાતાવરણ હોય ત્યારે સ્નાન કરી અને આપણે પૂજા પાઠ કરવા બહુ જરૂરી છે. આમ તો નિયમ પ્રમાણે 6 વાગ્યા પછી પૂજા જ ન કરાય, પણ આપણે તો જાગીએ 6 વાગે. પછી પૂજાનો ટાઈમ રહે તો ઠીક છે, અને નહીતર રસોડાનું કામ તો ચાલુ જ હોય. કાં તો છોકરાઓ હારે ધમાલ સવારના પોરમાં ચાલુ હોય. આને ઉઠવાનું મોડું થઈ ગયું હોય, એમાં છોકરાનું આવી બને ઉતાવળ રાખતો નથી, પણ તું વહેલા જાગીને. ખ્યાલ આવે છે? માટે જેને ભજન કરવું હોય એને આરામ ઓછો કરવો પડે તો જ ભજન થાય. બે વસ્તુ એક સાથે ન થાય. એક પાંયસામાં 2 પગ નાખો તો શું થાય? નાખી જોજો કાલ. તો અહીંયા ડાયા ડમરા થઈને સાડીઓ પહેરીને બેઠા છે, બાકી એક પાંયસામાં 2 પગ જ હોય. સારું છે, ધાર્મિક કાર્યને તમે આટલો મહત્વ આપો છો. અમે વિચાર કર્યો કે પાઠશાળામાં કંઈક યુનિફોર્મ કરીએ, એમાં અડધી સાડી ને અડધા ડ્રેસ રાખીએ. પાછું વળી એમ થયું કે જેને આવવું હોય ને જોડાવવું હોય સાડી પહેરે, ડ્રેસ નહીં. કારણ કે એવી કંઈક જો સગવડતા કરી હોય તો 50 વર્ષના નહીં એમ થાય તો સાડી કરતા. તમને અત્યારે ઉંમર સાથે તો કોઈ મતલબ નથી. તમને સારો લાગે છે કે નથી લાગતો એની સાથે કોઈ મતલબ નહીં. બધાને એમ જ થાય કે અમને સારું જ લાગે છે. ગમે એવો સ્થૂળ શરીર હોય ને તોય એને એમ જ થાય કે મને બહુ સારો લાગે છે. અરીસો કોણ જાણે કેવું બતાવે છે. એટલે આપણે આપણી જાતને સારી જ માની. આપણને આપણા ગુણ દેખાય, આપણને બીજાના એકલા દુર્ગુણ જ દેખાય છે. તો આ વસ્તુને ફેરવવાની બહુ જરૂર છે. જે ઉંમરે જે વસ્તુ શોભતી હોય એ શોભે.
અને એવું બોલી બોલીને તો મારી જીભને કૂચા વળી ગયા છે કે આર્ય સંસ્કૃતિની સ્ત્રી સાડીમાં શોભે એવી બીજા કોઈ કપડામાં શોભે નહીં. તમે બીજા ત્રીજા કપડાં જ્યારે પહેરો ને ત્યારે તમારી કથા કાઢીને જોજો કે તમે સાડીમાં કેવા લાગતા હતા. બહુ સુંદર, જાણે આકાશમાંથી લક્ષ્મીજી ઉતર્યા હોય એવા સારા દેખાય, પણ છતાંય અમને એમ થાય કે લક્ષ્મીજી જેવું નથી થવું, ઐશ્વર્યા રાય જેવું. ખ્યાલ આવે છે? તો પવિત્ર અને પુણ્યવંતો જ્યારે ધનુર્માસ છે ત્યારે ગઢિયા પરિવારે આપણને બધાને પરાણે અહીંયા પકડી પકડીને કથા સાંભળવા માટે બેસાડ્યા છે. સમયની અનુકૂળતા પણ બહુ સરસ ચાલી રહી છે કે ટાઈમ ટુ ટાઈમ. નહીતર કેવું હોય કે 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, 3:30 પૂજા ચાલુ થાય, 4 વાગ્યે, પણ હું આટલા દિવસથી જોઉં છું કે 3:30 2-4 મિનિટ બાકી હોય ત્યાં અહીંયા મારી કથા શરૂ થઈ જાય. અને સાંજનું તો કાયમ ઉપાધિવાળું હોય. શિયાળો છે એટલે સારું છે, નહીતર 9 વાગે બધા ભેગા થાય ને 9:30 કથા ચાલુ થાય. અને અત્યારે તો એવું છે કે 9:30 થાય ત્યાં તો આપણને બગાસાઈ આવવા માંડે હોય. ટાઈમ ટુ ટાઈમ શરૂ થઈ જાય છે. પછી તમે આમ સામે જોતા હશો, કથાની સફળતા ઝવેરા ઉપર હોય એવું અમે માનીએ છીએ. તો હમણાં અમે જોતા હતા તો એકદમ જેવો કલર હોવો જોઈએ, તમે એવું કહો ને લીલા કંચન જેવા છે, તો એવો જ, અને એક સાથે સરસ પ્રફુલ્લિત થઈ અને બધાય દર્શન આપે છે. બાકી ઘણી જગ્યાએ તો અમે જોયું છે કે ઝવેરા મૂક્યા હોય ને પછી ઉગે તો નહીં, પણ અંદર બધું તો આપણને એમ થાય કે ડૂચો મારીને બેસીએ તો સારું, એવું પણ થતું હોય. એટલે તો બધા કથાવાળાના ભાવ ઉપર આધાર હોય. પછી જનારા જે આત્માઓ છે એ કેવા છે એની ઉપર એનો આધાર હોય છે. અને અમુક અમુક વસ્તુ એવી હોય કે તમારી બુદ્ધિ ઉપર આધાર હોય. પાછું વાવતાય આવડવું જોઈએ. કુંડું લઈ આવે, એમાં ખોબો ભરીને ઘઉં નાખે, પછી પાછું આખું માટીથી ભરીને પાણી પાય, તે બીજા વર્ષે ઉગે નહીં. એટલે આ મેં તમને જાણ માટે કીધું, ક્યારેય કોઈને પણ કથા પ્રસંગ આવે, કોઈ પણની પાસે કરાવવાનું થાય તો આપણે પિતૃ નિમિત્તે કથા કરીએ. ભલે પિતૃ મહારાજના ધામમાં જ બેઠા છે, પણ આપણો નિયમ એવો હોય કે પહેલાં એવું કરતા ગામડામાં કે વ્યાસપીઠિકા હોય ને એના 4 પાયે એક કુંડો મૂકે. પણ પછી ઘણીવાર એવું થવા માંડ્યું કે તમે બધા પૂજા કરવા આવો ને એને ઠેબા જ મારતા જાઓ, એટલે એક બાજુ મૂકવાનું રાખ્યું. પણ કોઈ ડાયા હોય જેના હાથે સારા ઝવેરા ઉગતા હોય ને એવાની પાસે વવરાવવા, નહીતર 7 દિવસ સુધી ઉપાધિ રે. એટલે હરિકૃષ્ણ મહારાજ, નારાયણ મુનિ દેવ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, એમની પૂર્ણ કૃપાથી જ્યારે આપણો પ્રસંગ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી હરિને અતિશય વાલો એવો જે ભાગવતજીનો 10મો સ્કંદ, એની પવિત્ર કથા ચાલી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દ્વાપર કલિયુગની સંધિમાં આસુરી રાજાઓથી પીડા પામેલી ધરતી એના પુકારને સાંભળી, દેવતાઓની સ્તુતિને સાંભળી અને સારાએ જગતના શ્રેય માટે, અધર્મનો નાશ કરવા, ધર્મની સ્થાપના કરવા માટે મથુરાપુરીના કારાગૃહની અંદર પરમેશ્વર પ્રગટ થયા. સમયને આધીન થઈ અને રાતોરાત ભગવાન ગોકુળ પધાર્યા. વસુદેવજી યોગમાયાને લઈ અને પાછા મથુરા ગયા છે. કારાગૃહની અંદર જ્યાં પ્રવેશ કર્યો, એક પછી એક દરવાજાઓ એની જાતે માંડ્યા બંધ થવા, અને મૂળ સ્થાને જ્યાં આવ્યા ત્યાં સુધીમાં બધા જ દરવાજાઓ બંધ. ટોપલામાંથી યોગમાયાને લઈ દેવકીના ખોળે પધરાવી એટલે હાથ પગની બેડીઓ એમને એમ જ પાછી બંધાઈ ગઈ
અને દેવકીને ખોળે રહેલી જે યોગ માયા એ જોર જોરથી રડવા માંડી. સવારના 4 વાગ્યાનો સમય થઈ ગયેલો અને એકદમ તમામ જે ચોકીદારો જોલે ચડેલા એ બધા જ જાગી ગયા. કંસને સમાચાર આપ્યા. કંસને એ રાત્રે ભયંકર અપશુકનો દેખાતા, કારણ કે હવે એનો કાળ આવી ચૂકેલો. જ્યાં દ્વારપાળોએ સમાચાર આપ્યા, કંસ તો પાગલ જેવો બની ગયો. હાથમાં ખુલ્લી તલવાર લઈ મોઢું ધોવાય રહ્યો નથી અને સીધો કારાગૃહમાં દરવાજાઓને ખોલી અને દેવકીના ખોળામાં જે પેલી બાળકી છે એને પકડી. દેવકીજીએ હાથ જોડ્યા કે ભાઈ તું પહેલાં જરાક વિચાર તો કર. મારા 8મા પુત્રને તને બીક હતી, પણ ભગવાનની ઈચ્છા ખબર નહીં, આ તો દીકરી છે અને આ દીકરી તને શું મારવાની. માટે દયા કરી અને અમારા 6 બાળકોને માર્યા, અમે કાંઈ બોલ્યા નથી, પણ અમારા આધાર રૂપે એક દીકરીને તો જીવતી રહેવા દે. પણ કંસ કોઈનો સાંભળવા તૈયાર નથી. થોડોક આંચકો તો લાગી ગયો કે દેવકીનું 8મું કીધેલું અને આ તો 8મી છે, તો આવું કેમ થયું હશે. પણ બીક લાગી કે જે હોય તે દેવકીના ખોળામાં રહેલી પેલી બાળકીના 2 પગ પકડી અને જ્યાં આમ આકાશની અંદર ઊંચી કરવા જાય ને દિવાલ સાથે પછાડવા જાય, એ જ વખતે અષ્ટભુજાવાળી દેવી બની કંસના માથામાં જોરથી ટાપલી મારી અને એ યોગ માયા છટકીને એવું બોલી કે કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાન કૃત યત્ર ક્વવા પૂર્વ શત્રુર યત્ર ક્વવા પૂર્વ શત્રુર માહિંસી કૃપણાન વૃથા માહિંસી કૃપણાન વૃથા માહિંસી કૃપણાન વૃથા માહિંસી કૃપણાન વૃથા યત્ર ક્વવા પૂર્વ શત્રુર માહિંસી કૃપણાન વૃથા યત્ર ક્વવા પૂર્વ શત્રુર માહિંસી કૃપણાન વૃથા માહિંસી કૃપણાન વૃથા માહિંસી કૃપણાન વૃથા કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાન કૃત કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાન કૃત જાત ખલુ તવાન કૃત જાત ખલુ તવાન કૃત યત્ર ક્વવા પૂર્વ શત્રુર માહિંસી કૃપણાન વૃથા યત્ર ક્વવા પૂર્વ શત્રુર માહિંસી કૃપણાન વૃથા માહિંસી કૃપણાન વૃથા માહિંસી કૃપણાન વૃથા. યોગમાયા કહે છે કે હે મૂર્ખ, મને મારવાથી શું વળશે? તારો શત્રુ તો ક્યારનોય બીજે જન્મી ચૂક્યો છે, માટે ગરીબડા એવા બીજા પ્રાણીઓને વ્યર્થ મારીને પાપના પોટલા બાંધીશ નહીં. આટલું કહી અને યોગ માયા છટકી ગઈ. થોડી વાર તો કંસ એકદમ સ્થિર થઈ ગયો કે હું આ શું જોઈ રહ્યો છું. અને છેવટે વસુદેવ અને દેવકીના બંધનોને છોડ્યા, બેડીઓથી મુક્ત કરી અને માફી માગી છે કે હે બેન, મને એમ હતું કે માત્ર માણસો જ ખોટું બોલે, આજ મને ખબર પડી કે દેવોય ખોટું બોલે છે. મેં જે તમારા બાળકોને માર્યા એ આકાશવાણીના કહેવાથી માર્યા, અને આકાશવાણીએ મને કીધેલું કે દેવકીનો 8મો ગર્ભ એ તારા મોતનું કારણ છે, અને છતાંય આ તમારે ત્યાં દીકરી જન્મી, પણ મને એટલી બધી બીક લાગેલી કે એને પણ મેં મારી નાખી. તો સમજી લો કે આ દુનિયામાં કોઈ કોઈને કોઈ મારતું નથી. તમારા દીકરાઓ એ તમારા એના પોતાના પ્રારબ્ધ કર્મ
ભોગીભાઈએ આટલી જ આયુષ્ય લઈને આવ્યા હશે, માટે હે બેન એનો શોક કરવો નહીં. આખી દુનિયા દેવને આધીન છે. જીવાત્માઓ કોઈ સ્થિર નથી. દેહ તો નાશવંત છે, આત્મા અજરમર છે. કોણ કે છે? કંસ. અને છતાંય એને મરવું નથી. એટલા માટે પોતે અજરમર થવા માટે કેટલાયને મારી અને પાપના પોટલા બાંધે છે અને પાછો સમજાવે છે કે કોઈનો દેહ છે એ કાયમને માટે રહેતો નથી. જન્મે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. અને તમામ જીવોએ કર્યા કર્મના ફળ કોઈ પણ જન્મની અંદર ભોગવવા જ પડે છે. 3 પ્રકારના કર્મ છે અને એ 3 પ્રકારના કર્મને ખપાવ્યા વગર મુક્તિ ક્યારેય પણ થતી નથી. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તો ક્રિયમાણ એટલે શું? અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય. સંચિત કર્મ એટલે શું? તો કે પૂર્વજન્મમાં કરેલા જે કર્મો એ હજી ભોગવવાના બાકી છે. અને તમે જે પ્રમાણે કર્મ કરો ને એ પ્રમાણે બધા જ કર્મ લાઈનમાં ગોઠવાય. તમે બરોબર ધ્યાન રાખશો તો જ આ કર્મનો સિદ્ધાંત સમજાશે. 3 પ્રકારના કર્મ છે. ઘણી વખત કોઈ દુનિયાની એવી સ્થિતિ જોઈ અને તમે બોલતા હો કે આણે જન્મ પછી કોઈ ખોટું કામ કર્યું હોય એવું આપણે જોયું નથી, અને છતાંય આના જીવનમાં કોઈ દી સુખ ને શાંતિ આવ્યા નથી. તો દુનિયા એવું કહેતી હોય કે કર્મ ભોગવવા પડે, પણ એવું કાંઈ છે નહીં. મોળા કર્મ કરનારા બધાય લેર્યું કરે છે, સારા કર્મ કરનારા બધાય દુખિયા છે. આવું ઘણી વખત આપણને દેખાતું હોય. આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવી હોય અને 12 સાંધી અને 13 તૂટે એવી પોઝિશન જ્યારે ઊભી થાય, ત્યારે આપણને એવો વિચાર થાય કે આ બધું કર્મનું ને કુદરતનું ને આ ભગવાન આમ કરે આ બધું સાચું હશે ખોટું, એવી શંકા આપણને પણ થાય. કારણ કે આપણું ધાર્યું થાય નહીં, કોઈ પણ કાર્યમાં સફળતા મળે નહીં, ત્યારે આપણને આવા વિચારો આવતા હોય. પણ યાદ રાખો કે આ જન્મમાં કરેલા કર્મ એને આ જન્મે જ ભોગવવાના એવું કાંઈ હોતું નથી. બહુ ઝાઝા કર્મને લાઈનમાં ગોઠવી અને આ જીવાતમાં આવ્યો છે. કર્મની આખી લાઈન છે. જો અહીંયા કેવું હોય છે કે પહેલાં આવ્યા તો પહેલી લાઈનમાં બેઠા, પછી આવ્યા તો બીજી લાઈનમાં બેઠા, છેલ્લે આવ્યા તો છેલ્લી લાઈનમાં કે છેલ્લી ખુરશીમાં બેઠા. તો એવી રીતે પહેલાં જે કર્મ કર્યા હોય એ પહેલાં જ ઊભા હોય, એના પછીના પછી, એના પછી, એમ એની આખી લાઈન હોય. 2, 5, 15, 25, 50, 100, 200, 500 જન્મના જે કર્મ હોય એ બધા જ લાઈનમાં ગોઠવાયેલા હોય. હવે એ બધા કર્મને ભોગવવા માટે આને અલગ અલગ જન્મો ધારણ કરવા પડે, પણ એની મર્યાદા હોય. કોઈક જન્મની અંદર 6 મહિનાની આવરદા હોય, અમુક આ કીડી મકોડી હોય, એને કોકને 1 દિન હોય, કોકને 2 દિવસની, એવી ટૂંકી આયુષ હોય. ઝાડપાડના જ્યારે શરીર આવે ત્યારે હજારો વર્ષની આયુષ પણ હોય. માણસ વગેરેનો જન્મ આવે તો એ પ્રમાણે કર્મ પ્રમાણે આયુષ નક્કી થયેલી હોય. તો એક પછી એક કર્મને ભોગવતા ભોગવતા આયુષ્ય પૂરી થઈ ગઈ એટલે એનું શરીર છૂટી ગયું. પછી બીજું શરીર જ્યારે ધારણ કરે ત્યારે પાછા ત્યાંથી કર્મ ભોગવવાનું ચાલુ બેસે છે મગજમાં. તમે ટપાલ લખી છે? ટપાલ જૂના જમાનામાં હતું, હવે તો મોબાઈલ થઈ ગયા. તો સાંજના સમયે કામકાજમાંથી પરવારી અને એ પોસ્ટકાર્ડ લખવા માટે બેસે એટલે ખોલીને એની અંદર જે કાંઈ બધો વિધિ વિગત લખાતી હોય એ બધી લખે. પણ લખતા લખતા મોડી રાત્રિ થઈ જાય એટલે જરીક ઝોલા આવવા માંડે, એટલે પછી સંકેલીને મૂકી દે કે કાંઈ નહીં, હવે કાલે લખીશ. પછી સવારે નવરા પડે એટલે વળી પાછું એ પોસ્ટકાર્ડ લે અને લખવાનું જ્યારે ચાલુ કરે તો એને પહેલેથી ચાલુ કરવું પડે કે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આગળ લઈ જવાનું હોય. હવે તો સમજ પડી શું હોય?
જ્યાંથી અધૂરું હોય તો કર્મનો સિદ્ધાંત આવો છે. કર્મને ભોગવતા ભોગવતા અધવચ્ચે પહોંચ્યા અને એ શરીરની આયુષ મર્યાદા પૂરી થઈ ગઈ એટલે એ શરીર છોડી આત્મા બીજા ખોળિયામાં પ્રવેશ કરે. જ્યાંથી અટક્યું છે ત્યાંથી પાછી બધી પ્રોસેસ ચાલુ થાય અને એ જન્મ પૂરો થાય એટલે ત્યાંથી આગળનું પાછું ચાલુ થાય. તો તમે આ જન્મે સારા કામ કર્યા એને તો હજી ભોગવવાને બહુ વાર છે. એ તો લાઈનમાં ઓલું આગળને બધું ટ્રાફિક જાય પછી મેળ આવે ને. ટ્રાફિક જામ થઈ ગયું છે, બધા જ કર્મોની સીધે સીધી લાઈન લાગી છે. તો પછી બીજો એક દાખલો હું કાયમ આપું છું જે તમને બહુ જલ્દી સમજાઈ જાય છે. જૂના જમાનામાં અનાજ ભરવાની માટીની ઊંચી ઊંચી કોઠીઓ આવતી. તમે ટોડલા ગયા હો તો ગોપાળાનંદ સ્વામીને ત્યાં, પછી વડતાલ ગયા હો તો જોબન પાગીની મેળીએ પ્રસાદીની એ કોઠીઓ છે. તો આપણે ઊભા હોઈએ તો આપણી ઊંચાઈ કરતાંય પણ વધારે ઊંચી એ કોઠી હોય. પછી નીચે એને નાનું એવું છાણું હોય, પછી એમાંથી જે કાંઈ ડૂચો માર્યો હોય એના બહાર કાઢો એટલે અનાજ બધું બહાર નીકળે. પછી પાછું એને દબાવી દેવાનું, ઉપર ચડવાની જરૂર નહીં. તો આ કોઠીની અંદર તમે એકાદ મણ જેટલા કદાચ ઘઉં નાખ્યા, કે માની લો કે કોદરા કે જુવાર નાખી, પછી એકાદ 2 મણ વળી બાજરી નાખી, પછી એના ઉપર એકાદ 2 મણ તમે ઘઉં નાખ્યા અને કોઠી આખી ભરાઈ ગઈ. તમે એને ઉપરથી બંધ કરી દીધી. જ્યારે રસોડામાં લોટ ખલાસ થઈ જાય એટલે નીચેનું છાણું ખોલી અને આમ પાત્ર રાખો એટલે અનાજ નીકળે. પહેલું શું નીકળે કહેશો? પહેલું જે નાખ્યું હોય, બાજરી નાખી હોય, કોદરા નાખ્યા હોય, એ પહેલાં નીકળે. પછી તમને એમ થાય કે હમણાં મેં ઉપર 5 મણ ઘઉં નાખ્યા, પણ આમાંથી તો આ જુવારને કોદરા કેમ નીકળ્યા? તો કેમ નીકળ્યા? તો મેં પહેલાં એ નાખ્યા હતા. પછી એ કોદરા ખૂટી જશે એટલે બાજરી નીકળશે, અને એ ખૂટી જશે પછી ઘઉં નીકળશે. હવે જન્મ જન્મથી કોદરા કોઠીમાં ભરીને આવ્યા છીએ, 2 દીથી વળી 2 તગારે ઘઉં નાખે ને ત્યાં ઘઉં ખાવાની ઈચ્છા છે. એમ ન આવે. ખ્યાલ આવે છે? આગળનો માલ ખૂટે પછી જ આનો વારો બેઠું હવે મગજમાં. હવે ત્રીજો દાખલો નથી મારી આગળ, 2 થઈ ગયા. તો આ રીતે કર્મનો સિદ્ધાંત હોય. મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે પોતાના એક સાથે 100 દીકરાઓની લાશો રણ મેદાનની અંદર રજળતી, ત્યારે ધૃતરાષ્ટ્રે ભગવાન શ્રી કૃષ્ણને એવું કહ્યું કે મહારાજ, એવા તો મારા કયા પાપ કે મારી નજર સામે આજે હું મારા 100 દીકરાઓને આ પોઝિશનમાં જોઈ રહ્યો છું. જન્મ્યા પછી મેં આવું કોઈ કઠિન કર્મ કર્યું હોય એવું મને યાદ નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ધૃતરાષ્ટ્ર, 49 જન્મ પહેલાંનું આ કર્મ તમે અત્યારે ભોગવી રહ્યા છો. 49 જન્મ પહેલાં જંગલની અંદર તમે એક પારાધી હતા, શિકારી. પશુઓ પક્ષીઓ વગેરેને મારી અને શિકાર કરતા. અને જંગલમાં જ્યારે તમે શિકાર કરવા માટે ગયા ત્યારે બહુ મોટું વડલાનું વૃક્ષ હતું, અને એ વૃક્ષ ઉપર અનેક પંખીઓનું આશ્રય સ્થાન. એમાંય સંધ્યા સમય થાય ને માણસ છે ને એને કેટલા વાગે ઘરે જવું એ ખબર નથી પડતી, પણ પંખીડાને કહેવાનો એનો સમય થાય, સૂર્ય અસ્ત થાય ને એને દેખાતું બંધ થાય ને ત્યાર પહેલાં રાતની સુવાની જગ્યા શોધી જ લે. તમે અડધી રાતે કોઈ પંખીડાઓને ક્રાક ક્રાક ચીંચી કરતા ઉડતા જોયા નહીં હોય. લાઈન બાર ચાલનારો હોય તો એકમાત્ર માણસ જ લાઈન ચૂકે છે, બાકી બધા પોતપોતાની રીતે. તમારે કોઈ દિવસ બળદને એમ કહેવું પડ્યું કે હવે તું બળદ થાય એમ, કે ગાયને એવું કહેવું પડે કે હવે તું ગાય થાતો સારું, પણ માણસને કહેવું પડે કે હવે માણા થા. સમજાય છે? યાદ રાખો, દુનિયાની અંદર જીવાત્મા લક્ષોરાશિમાં રખડી અને અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. તો આ દુઃખનું કારણ શું? તો કે એને મનુષ્યના જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એને કારણે આ દુઃખ ભોગવે છે. અને જે જીવાત્મા સુખી છે તો એનું કારણ એ કે એને માણસના જન્મમાં સારા કર્મ હંમેશા મનુષ્ય જન્મમાં જ લાગે, બીજા કોઈ જન્મમાં કર્મ લાગતા
નથી. અને મુક્તિ માણસના જન્મમાં જ મળે ને બંધન આ જ જન્મમાં થાય, બાકી કોઈ જન્મમાં નહીં. વાસના આ એક જ જન્મની અંદર રહે, બાકી કોઈ પ્રાણીઓને ક્યાંય વાસનાઓ નથી. તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે સાળંગપુરમાં હનુમાનજી મહારાજ પાસે એકાદી બકરીને કે ગાયને બેસાડી કે કોઈના શરીરમાં એને કાંઈ આવ્યું, અથવા તો કોઈ માણસને બેસાડ્યો ને એની અંદર પ્રવેશ કરીને કીધું કે હું એની ગાય બોલું છું, એમ બન્યું કોઈ દી? એને વાસના ન રહે. વાસના હંમેશા માણસને જ રહી જાય, એટલે એની જ અધોગતિ થાય. એટલે માણસ જો સમજી જાય ને એક જન્મમાં સારા કર્મ કરે તો એની માથેથી જન્મ મરણનો ચક્રાવો છૂટી જાય, એનો આત્મા સ્થિર થઈ અને પરમાત્મા સુધી પહોંચી જાય. માણસ ધારે તો પોતાની જાતને અક્ષરધામનો મુક્ત બનાવે, અને માણસ જો ધારે તો યમપુરીમાં માર ખાતા ખાતા એન્ડ ન આવે એવા કર્મો પણ એ કરી શકે. બે બાજી માણસના જ હાથમાં છે. એટલે ભગવાન કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, સાંજનો સંધ્યા સમય હતો, દરેક જગ્યાએથી જંગલમાંથી પંખીઓ ઉડી ઉડી અને વડ ઉપર પોતપોતાના જે માળાઓ હતા ત્યાં આવી અને બેઠા. અને એ વખતે આછા અંધારિયામાં તમે વડલાની નીચે ભયંકર અગ્નિ પ્રજ્વલિત કર્યો, અને એ જે અગ્નિની વરાળો હતી એ વરાળોને કારણે અમુક અમુક પંખીઓની આંખો થોડીક ઘેરાઈ ગઈ હોય તો એને ઉડતા વારી લાગે. અમુક અમુક તો ધુમાડો જોઈ જોઈને જે જાગતા હતા એ ઉડી ગયા. પણ એમાં 100 જેટલા પંખીઓ એવા હતા કે જે પંખીડાઓ ઉડવા ગયા, ઉડ્યા તો ખરા પણ એની આંખો બળી ગઈ, એને દેખાતું બંધ થયું. અને 101 જેટલા અંદર જે માળાઓ હતા એમાં કોઈ ઈંડા અથવા તો કોઈ નાના નાના બચ્ચાઓ કે જેને હજી પાંખો આવી નહોતી, એટલે એ ઉડી ન શક્યા અને 100 અગ્નિમાં બળી અને ભસ્મ થયા. અને યાદ રાખો કે ઘણા બધા બીજા તમારા કર્મો હતા એને ભોગવતા ભોગવતા 49 જન્મે આ પંખીડાઓને માર્યા ને એને ભોગવવાનો તમારે આ જન્મે વારો આવ્યો છે. અને એટલા માટે ઓલા ઉડી ગયેલા પક્ષીઓની આંખો બળી ગઈ, એને કારણે આ જન્મે તમને આંખો મળી નથી. અને 100 જેટલા જે બચ્ચાઓ બળીને ભસ્મ થયા એ 100 આજ તમારા દીકરા થઈને આવ્યા છે. અને એ તમારી જ નજર સામે આજ મોતને ઘાટ ઉતર્યા. માટે હે ધૃતરાષ્ટ્ર, મારે કોઈ વાલું નથી, મારે કોઈ દવલું નથી. જેવા જે કર્મ કરે એ જ પ્રમાણે એ કર્મના ફળને ભોગવે છે. એટલે જ કહેવાય કે ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. એટલે આ અટલ કર્મનો સિદ્ધાંત છે. કોઈ દિવસ એવું ન વિચારું કે મેં મારી જિંદગીમાં કોઈનું કંઈ બગાડ્યું નહીં તો એ દુઃખી કેમ, પણ આ જિંદગીમાં નહીં પણ આગલી ઘણી જિંદગીઓમાં કદાચ બગાડ્યું હોય અને એ કર્મ પણ આપણે ભોગવતા હોઈએ. અત્યારે તમે સારા કામ કદાચ કરી રહ્યા છો તો તમે એવું નહીં વિચારતા કે ભગવાનને ચોપડે નથી લખાતા, એ લખાય જ છે. સમય આવશે એટલે એનું સારું ફળ પણ, તમે અત્યારે ઘઉં નાખો છો તો ટાઈમ થશે એટલે ઘઉં પણ જરૂરથી નીકળશે. સોના મર્યું નાખો, સોના મર્યું નીકળે. ઘઉં વળીશું તમે જેવું નાખો એવું નીકળે. જેવું તમે વાવો એવું જ લણો. તમે વાડી ખેતરોની અંદર જઈ અને વાવી હોય બીજી વસ્તુ ને પછી આશા બીજી વસ્તુની રાખો તો કાંઈ મેળ ન આવે. તો કંસ આજે એવું કહે છે કે દરેક જીવ પોતાના કરેલા કર્મને ભોગવે, બીજાને જ્ઞાન આપે પણ એની બુદ્ધિ ઠેકાણે આવતી નથી, કારણ કે આ અસુર હતો એટલા માટે. વસુદેવ અને દેવકીને તો બહુ કાંઈ ફેર પડ્યો નહીં. બંનેના પગ પકડ્યા, બંનેની માફી માગી, બંનેને છૂટા કર્યા. વસુદેવ દેવકી પોતાને ઘેર ગયા અને કંસ પોતાના રાજ્યમાં આવી મંત્રીમંડળ બોલાવી અને પૂછે છે કે મેં તો મહેનત બહુ કરી મારા દુશ્મનને પકડવા, પણ એ કાંઈ પકડાયો નથી. માટે હવે મારે એને પકડવા માટેનો રસ્તો શું કરવો? ત્યારે એના જે સેવકો હતા, એના મંત્રીઓ બધા ખુશામતખોરો હતા, એણે કહ્યું કે હવે તમારે જેવા બળિયા અને આજકાલમાં જન્મેલા છોકરાથી બીવે, આ તો કેવી વાત?
માટે તમે એક કામ કરો, વિષ્ણુની સાથે તમારે વેર છે, માટે એને વાલા એવા બ્રાહ્મણો, ગાયો, સાધુ સંતો, તપસ્વીઓ છે એ બધાને મારવા માંડો. પાપનો ઘડો જલ્દી ભરાય અધૂરો હોય તો.